ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આપણા મહત્વના રાષ્ટ્રીય તહેવારો છે। આ તહેવારો સમગ્ર રાષ્ટ્રમાં આનંદ અને ઉત્સાહથી ઉજવાય છે। 15મી ઓગસ્ટ 1947ને દિવસે આપણો દેશ આઝાદ થયો। ત્યાર પછી બંધારણ સમિતિની રચના કરવામાં આવી। આ સમિતિએ દુનિયાના વિવિધ દેશોના બંધારણોનો અભ્યાસ કરીને આપણા દેશના બંધારણની રચના કરી। 26મી જાન્યુઆરી 1930ના દિવસે લાહોરમાં રાવી નદીને કિનારે એક સભા યોજવામાં આવી હતી। જવાહરલાલ નહેરુ તેના અધ્યક્ષ હતા। આ સભામાં પૂર્ણ સ્વરાજની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી। એ ઐતિહાસિક બનાવની સ્મૃતિમાં 26મી જાન્યુઆરી 1950ને દિવસે આપણા દેશનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું। એ દિવસથી આપણો દેશ લોકશાહી અને પ્રજાસત્તાક દેશ બન્યો। આથી દર વર્ષે આ દિવસને તહેવાર તરીકે ઉજવવામાં આવે છે। શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવે છે, તેમાં ધ્વજ ફરકાવવામાં આવે છે। કેટલાક સ્થળે પ્રભાત ફેરીઓ નીકળે છે, તેઓ દેશભક્તિના ગીતો ગાય છે। ભારત માતા કી જય। ખૂબ સરસ।